ગુજરાતમાં તહેવારોમાં મોજશોખ કર્યા બાદ 4 મહિના પછી પહેલીવાર એક દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાયા। જી હા, તહેવારોમાં આપેલી છૂટછાટ બાદ ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે, જેમાં એક દિવસમાં સૌથી વધુ અમદાવાદમાં 16 કોરોનાના કેસ નોંધાયા। એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસ સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓનું પ્રમાણ ઘટી ગયું અને એટલે જ એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। નવા કેસ બાદ કુલ એક્ટિવ કેસની સંખ્યા 215 પર પહોંચી ગઈ। જો વિસ્તારથી વાત કરીએ તો એક દિવસમાં અમદાવાદમાં 16, સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરામાં 4, જૂનાગઢ, મોરબી, રાજકોટમાં કોરોનાના 2 કેસ નોંધાયા। આ આંકડાઓ પરથી લાગે છે કે તહેવારોમાં જે રીતે લોકો બિંદાસથી ફર્યા, બજારોમાં ભીડ ઉમટી અને પ્રવાસન સ્થળો ફૂલ થયા, માટે કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી નિયંત્રણો હળવા કર્યા છે, જે બાદ લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તેમ ફરી રહ્યા છે, માટે ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે અમારી સાથે। જી અર્પણ, આટલી છૂટછાટ આપ્યા પછી પહેલીવાર હવે કેસમાં ફરી એકવાર વધારો થયો છે, જેમાં અમદાવાદમાં જ એક દિવસમાં 16 કેસ નોંધાયા છે। શું સ્થિતિ છે હાલ? જોઈ હાલની વાત કરીએ અને ગઈકાલે સાંજે જે આંકડા આવ્યા છે, જે રોજ સાંજે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, ગઈકાલનો આંકડો ચોક્કસથી તમામ લોકો માટે, ખાસ કરીને અમદાવાદના લોકો માટે એલર્ટ સમાન છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં 15થી 20ની વચ્ચે જે કુલ આંકડા આવતા હતા, તેની સરખામણીમાં ગઈકાલનો આંકડો 42 ઉપર પહોંચ્યો છે અને અમદાવાદ શહેરમાં જે આંકડો 3, 4, 5ની આસપાસ રહેતો હતો કોરોનાના કેસનો, તે ગઈકાલે સીધો 16 ઉપર પહોંચ્યો છે। એટલે કે 4 ગણા કેસ એક જ દિવસમાં જોવા મળ્યા છે અને તેનું કારણ સ્પષ્ટ છે। જે પ્રમાણે દિવાળી પૂર્વે બજારોમાં લોકોની ભીડ ઉમટી, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનું ક્યાંય નામો નિશાન જોવા નહોતું મળતું, તેની અસર ક્યાંક હવે દેખાવાની શરૂઆત થઈ હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। પરંતુ આગામી એક સપ્તાહથી 10 દિવસ આપણા સૌ કોઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ગત વર્ષે પણ આપણે જોયું છે કે આ જ સમયગાળો હતો તહેવારનો, કે જ્યારે દિવાળીના સમયમાં ખરીદીના નામે લોકો જે રીતે કીડિયારા રૂપે બહાર નીકળ્યા હતા, કોઈપણ પ્રકારના કોરોનાના પ્રોટોકોલનું પાલન નહોતું થતું અને તે બાદ જે રીતે કેસ સામે આવ્યા હતા અને જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તે આપણે જોઈ હતી। પરંતુ હાલના તબક્કે રાહતની વાત એટલી છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાની જે વેક્સિન છે તે મહત્તમ લોકોએ લઈ લીધી છે। ભલે હજી ઘણા લોકો એવા છે કે જેમનો સેકન્ડ ડોઝ બાકી છે, પરંતુ મોટાભાગના લોકો તો એવા છે જ કે જેમને પ્રથમ ડોઝ લઈ લીધો છે અને આ જ એક કારણ લાગી રહ્યું છે લોકોની બેદરકારીનું, કારણ કે લોકોના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે હવે આપણે વેક્સિનેશનથી સુરક્ષિત છે તો હવે કોરોના આપણું કશું નથી કરી શકવાનો। પરંતુ તબીબો અને નિષ્ણાતો પણ સતત આપણે સૌ કોઈને સાવચેત કરી રહ્યા છે કે વેક્સિનેશન એ કોરોના સામે રક્ષણ મેળવવાનો ઉપાય ખરો છે, પરંતુ તેનાથી સંપૂર્ણ સુરક્ષા નથી મળતી। વેક્સિનેશન બાદ પણ કોરોના તો થઈ જ શકે છે ને જે પ્રમાણે કોરોનાનું જે સ્વરૂપ છે જે સતત બદલાતું રહે છે, એટલે તબીબો હજી પણ તેને સંપૂર્ણ નાથી નથી શક્યા। ત્યારે આ એક એલર્ટ કહી શકાય ગઈકાલના સામે આવેલા કેસો। મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ ગઈકાલના આ કેસ બાદ એક્ટિવ મોડ પર છે અને હવે જ્યારે જે લોકો બહાર ફરવા ગયેલા છે અને જ્યારે શહેરમાં પરત આવશે તો તેમના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ માટેની પણ જે સિસ્ટમ છે તે ક્યાંક ફરીથી શરૂ કરવાની ફરજ પડી શકે છે। ટેસ્ટિંગ માટેના ડોમ જે આપણે શહેરના વિવિધ વિસ્તારોમાં જોતા હતા તે પણ ક્યાંક શરૂ કરવા પડી શકે છે, પરંતુ હાલ કોઈ પણ ગંભીર પરિસ્થિતિ નથી। પરંતુ ગઈકાલનો આંકડો ચોક્કસથી આપણા સૌ કોઈ માટે એક એલર્ટ રૂપ છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ। તો રસીકરણ એ ઇલાજ નથી, એ માત્ર ઉપાય છે અને લોકોએ આ બાબત હજી ધ્યાનમાં રાખવી પડશે। દેવદર્શને લોકો હજારો ને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા। નવા વર્ષ પછી ઘણી બધી જગ્યાઓ પર દિવાળીમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં લોકો શોપિંગ માટે પહોંચ્યા। સરકારે તહેવાર મનાવવાની છૂટછાટ આપી, પરંતુ એ છૂટછાટની સાથે ના કોઈએ માસ્ક પહેર્યા, ઘરે આવીને ના સેનિટાઈઝ કરી ખરીદેલી વસ્તુઓ કે ના કોઈ અન્ય પ્રકારનું ધ્યાન રાખ્યું, અને જેના કારણે હવે કેસ વધતા જઈ રહ્યા છે। આમાંથી તે ડબલ ન થાય તેનું ધ્યાન આપણે પોતે રાખવાનું છે। તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓનું પ્રમાણ ઘટ્યું છે અને કોરોનાના જે કેસ છે સમગ્ર ગુજરાતમાં અત્યારે 42નો આંકડો આવ્યો।
માત્ર અમદાવાદમાંથી જ 16 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ સ્થિતિ રહી તો ત્રીજી લહેર કે જેનાથી આપણે સતત બચવા માટેના પ્રયત્ન કર્યા, વેક્સિનેશન કર્યા, પણ તેમ છતાં બચી નહીં શકી અને તેના માટે હવે વ્યવસ્થા કરવી એ કદાચ આસાન હશે, પરંતુ લોકો માટે ફરી એકવાર ધંધા રોજગાર બંધ કરી ઘરે બેસવું કે 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું એ આસાન નહીં રહે, જેના કારણે હજી પણ કોરોના ન ફેલાય તેનું ધ્યાન આપણી જાતે રાખવાનું છે. આપણે જ જો લોકો ભીડમાં હોય તો તેનાથી દૂર ઊભા રહેવું ને આ સાથે સાથે જ્યાં પણ જઈએ ત્યાં માસ્ક પહેરીને જવું. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક એટલું જ જરૂરી છે. કોઈ પણ વસ્તુને હાથ લગાવવાની જરૂર પડે તો જ લગાવો અને લગાવ્યા પછી સેનિટાઈઝ કરો. ફોન લાઈન પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલજી જોડાયા છે. મનોજજી, જે રીતે તહેવારોમાં મળેલી છૂટછાટને જેના લીધે આ આંકડો સામે આવ્યો છે, આમ આંકડો ખૂબ નાનો છે પરંતુ એનાથી જ કેસ વધી પણ શકે છે. શું કહેશો આપ ગુજરાતની જનતાને? આજે તહેવારો પછી લોકો પરત આવ્યા છે, એની સાથોસાથ જે ટેસ્ટિંગ છે એ કેમ કે વચ્ચે તહેવારો આવ્યા તો લોકો બહાર ગયેલા હતા, રજાઓમાં ગયા હતા, સગા સંબંધીઓને ત્યાં ગયા હતા, એટલે ટેસ્ટિંગ થોડો ઓછો થયો, સ્વાભાવિક છે, કેમ કે હોસ્પિટલોમાં અથવા અન્ય જગ્યાઓ આપતા નહોતા. એટલે ટેસ્ટિંગ ગઈકાલથી પરમ દિવસથી આપણે 30,000, 35,000 અને ગઈકાલે 52,000 ટેસ્ટિંગ થયું. એટલે એમાં એ ફિગર પછી આવ્યો છે. પણ જે પ્રમાણે ભૂતકાળમાં પણ કહેવામાં આવ્યું છે કે કોરોના ઉચિત બિહેવિયર, કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયર આપણે ચાલુ રાખવું છે. એમાં કેન્દ્રીય સરકાર, એમાં WHO એ બધાની પણ એ પ્રમાણેની એડવાઇઝરી છે કે આપણે સતત માસ્ક પહેરતા રહેવું, આપણા હાથ સેનેટાઈઝરથી અથવા સાબુથી ધોતા રહેવું અને ઉચિત દૂરી પણ લોકોથી બનાવી રાખવું એ ખૂબ જરૂરી છે. એટલે એનો પુનરોચ્ચાર જે મનોજ, એક સવાલ એ થાય, રોકવા માંગીશ આપને. સવાલ એ કે એક્શન પ્લાન લોકો તો જેટલું ધ્યાન રાખવાના છે અને જે લોકો નથી રાખવાના એ દેખાઈ જ આવે છે, પણ એક્શન પ્લાન સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી શું છે આગામી સમય માટે? એક્શન પ્લાન તો જે અમારી સૂચનાઓ, એડવાઇઝરી કેન્દ્ર સરકારની પણ સ્પષ્ટ છે. એટલે અમે જે છે એ ટેસ્ટિંગ એ હજી વધારવાના છીએ, ટેસ્ટિંગ વધારે કરીશું અને એમાં પછી જરૂર જણાશે તો અમારું સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે કે જ્યાંથી એક જ જગ્યાથી વધારે લોકો ટેસ્ટિંગમાં સંક્રમિત નીકળે તો એમને પછી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, કન્ટેનમેન્ટ ઝોન વગેરે પણ ચાલુ કરવા પડશે. પણ જ્યારે એ સંખ્યા ત્યાં સંક્રમિત નીકળે તો, અને ટેસ્ટિંગથી આપણને એ ખ્યાલ પડશે જ, કેમ કે આપણે તહેવારો પહેલા લગભગ અંદાજે 65,000, 70,000, 60,000 એ પ્રમાણેની ટેસ્ટિંગ દરરોજની ચાલુ હતી. તો પણ આપણી પાસે 15, 20, 25 એ પ્રમાણેના ફિગર સંક્રમિત લોકોના આવી રહ્યા હતા. હાલમાં જે ટેસ્ટિંગ પછી જે સંક્રમિત લોકો આવ્યા છે એમાં ઘણા બધા અસિમ્પ્ટોમેટિક પણ છે, એટલે એમને કોઈ પણ સંક્રમણનું જે લક્ષણો હોવા જોઈએ એ દેખાતા નથી. તો પણ એમના માટે ક્વોરન્ટાઇનની વ્યવસ્થા, એટલે એમને ક્વોરન્ટાઇન કરવામાં આવે અને એમને દવાઓની જરૂરત હોય એ આપવામાં આવે અને એની ઉપર ચાંપતી નજર રાખવામાં આવે, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે અને પછી તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ વાળાઓનું પણ જે સંક્રમિત છે કે કેમ એનું RT-PCR ટેસ્ટ કરવામાં આવે. એ પ્રમાણેની વ્યવસ્થા પછી એ જ પ્રમાણે જે બહારથી આવતા યાત્રીઓ છે એમાં પણ રેન્ડમલી પણ રેન્ડમ એન્ટીજન ટેસ્ટ RAT કરવામાં આવે. એ પ્રમાણેની તમામ વ્યવસ્થાઓ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન, દરેક જિલ્લા એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે. બિલકુલ બિલકુલ. તમામ જાણકારી બદલ, વાતચીત બદલ આભાર આપનો. તો કોરોના સામે સાવચેતી રાખવાની જરૂર છે અને એના માટે એક્શન પ્લાન પણ તૈયાર છે આરોગ્ય વિભાગનો. સતત ટેસ્ટિંગ ફરી એક વખત વધારવામાં આવશે. જ્યાં ભીડ દેખાય ત્યાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ માટે કહેવામાં આવશે. દિવાળી બાદ રસીકરણ ધીમું થતા તંત્ર એક્શન મોડમાં છે. સુરતમાં રસીકરણને વેગ આપવા માટે 110 ટીમ બનાવી.
સુરતમાં 7 લાખ લોકોએ હજી સુધી રસીનો બીજો ડોઝ નથી લીધો. 110 ટીમ કાર્યરત કરી પ્રથમ દિવસે 1700 લોકોને રસી આપી અને પ્રથમ ડોઝ ન લીધો હોય કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને શોધીને ઘરે જઈને રસી આપવાની કામગીરી કરવામાં આવી. સુરતમાં 142 સેન્ટર્સ પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. સુરતમાં પ્રથમ ડોઝની 106%, બીજા ડોઝની 61% કામગીરી થઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા